ભાવનગર પાલિતાણાનો ખારો ડેમ ઓવરફ્લો, આસપાસના 10 થી વધુ ગામોને એલર્ટ જાહેર। ભાવનગર પાલિતાણાના ખારો ડેમ ઓવરફ્લો, આસપાસના 10 થી વધુ ગામોને એલર્ટ જાહેર। ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળા અને ચેક ડેમોમાં નવા નીર આવ્યા છે, જેને કારણે પાણીની સપાટી ઝડપથી વધી છે। ખાસ કરી પાલિતાણા નજીક આવેલા ખારો ડેમમાં પાણીનું સ્તર વધતા ડેમ ઓવરફ્લો થયો છે, જેને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ છે। ખારો ડેમ ઓવરફ્લો થતાં તંત્રે આસપાસના 10 થી વધુ ગામોને એલર્ટ કરી દીધા છે। સુરક્ષા દ્રષ્ટિએ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી વધારાનું પાણી નિયંત્રિત રીતે બહાર જઈ શકે। ગ્રામ્ય વિસ્તારમાં લોકોને નદી નાળા અને ડેમ નજીક ન જવાની ચેતવણી આપવામાં આવી છે। તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી તાકીદના પગલાં લેવામાં આવી રહ્યા છે। ખારો ડેમના ઓવરફ્લો થવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવી શક્યતા છે। ડેમમાંથી છોડાતા પાણીથી ખેતરોમાં સિંચાઈની સુવિધા વધશે અને ખેડૂતોને ચોમાસા દરમિયાન પાક ઉત્પાદન માટે મદદ મળશે। હાલમાં વરસાદી માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઠંડક અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તંત્રએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ અફવા પર વિશ્વાસ ન રાખો અને તંત્રના સૂચનોનું પાલન કરો। વરસાદ અને ડેમ ઓવરફ્લો અંગે તંત્ર દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે। હાલના વરસાદી માહોલને કારણે ભાવનગર જિલ્લામાં પાણીની પરિસ્થિતિ સુધારવાની આશા વ્યક્ત કરવામાં આવી છે।